અરવલ્લીના મોડાસામાં ખખડધજ રસ્તાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ચોક્કસ ઉકેલ નહીં આવતા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાવન સાટી પાસે ચક્કાજામ કર્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રહીશોને સમજાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીના રસ્તાનું કામ છેલ્લા કેટલાક સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જો કે સમગ્ર મામલે તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં ઉકેલ નહીં આવતા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આ ચક્કાજામને પગલે રસ્તા પર વાહનોના થપ્પે થપ્પા લાગ્યા હતા। અહીંથી હમણાં હું બાઇક લઈને નીકળ્યો પણ ટ્રાફિક ફૂલ, રોજનું અહીં ફૂલ ટ્રાફિક થાય છે। રોજની અહીંયા 10 ગાડીઓ ઠોકાઈ છે વન વેના કારણે। 4 રસ્તાથી મેઘરજ રોડ રોજની 10 ગાડીઓ ઠોકાઈ છે, ત્યારે ચક્કાજામ લોકોએ કરેલો છે, મારાથી નીકળાતું નથી એટલે અહીં આવ્યો। ખરેખર આવવાનું હોય તો 24 કલાકમાં રોડ બની જાય, ના રોડ બનાવે તમે કે 1 વર્ષ થઈ ગઈ રોડ ખોદેલો પડ્યો છે ત્યારે, અને એક રોડ ઉપર આખા ટ્રાફિક એક જ રોડ ઉપર જાય છે અને પબ્લિક એટલું હેરાન થાય છે। એમ્બ્યુલન્સ વાળા કોઈક અર્જન્ટ મરીજ હોય એમને બહુ હેરાનગતિ થાય છે। એટલે સત્વરે આ રોડ અઠવાડિયામાં બનાવી દે, એક અઠવાડિયામાં રોડ બની જાય એવી આ બધાની આશા છે, એટલા માટે હાલ અત્યારે ચક્કાજામ કરેલો છે। રોડની સમસ્યા માટે અહીંયા ભેગા થયા છીએ। છેલ્લા 8 મહિનાથી આ રોડ આરએનબી ખોદી નાખ્યો છે અને રિપેર થતો નથી। ગટર યોજના, આ યોજના, તે યોજના કરીને ખોદ કર્યું છે પણ કામ થતું નથી। નગરપાલિકામાં રજૂઆતો કરી, નગરપાલિકા એવું કહે છે કે અમારી જવાબદારીમાં આવતો નથી, આ રોડ આરએનબીમાં આવે છે। આરએનબીની અંદર ફોન કર્યા, રજૂઆતો કરી, બધું જ કર્યું પણ આરએનબી બી સાંભળવા તૈયાર નથી। છેક 8 મહિનાથી ચાલુ છે અને એમ ગણો કે પછી શ્રાવણના તહેવારો ગયા, નવરાત્રી ગઈ, દિવાળી ગઈ, દશેરો ગયો, પણ કોઈ જ કામ થતું નથી આ રોડ ઉપર। કોઈક વાર કોન્ટ્રાક્ટ પેલા કહેવાય કોરીની હડતાલ છે, કોઈક વાર મજૂરોની હડતાલ છે, કંઈક ને કંઈક બહાના કાઢીને ખેંચાઈ રહ્યા છે। 1.5 કિલોમીટરનો રોડ પૂરો કરતો હજુ 8 મહિના થયા છે, હજુ પૂરો થયો નથી। કેટલાય સમયથી રોડનું સમસ્યા છે, રોડનું કામકાજ ચાલુ છે પણ મંદ ગતિથી ચાલે છે। એ જ કામ કોઈ પાર્ટીને બીજા ના આપો તો અમે 10 દિવસમાં એ કામ કરવા તૈયાર છીએ। 10 દિવસનો રોડ તમારે તૈયાર કરી નાખીએ। અત્યારે મશીનરીનો જમાનો થઈ ગયો છે, મશીનરી ઘણી બધી છે, એ લોકો મશીનો છે, પોતા ડમ્ફર છે વધુ પ્રમાણમાં લગાવે, રાત્રે એનું ખોદકામ કરે અથવા તો દિવસે ખોદકામ કરે અને રાત્રે એનું પૂરણ કરતા જાય તો આ કામ ઝડપથી બને એવું છે। બીજું કે રોડ ઉપર સમસ્યા એવી છે કે સફાઈ થતી નથી। અમુક માટીના જે ચોમાસાની અંદર ઠરેલી માટી છે, એ ઠરેલી માટી પણ ત્યાં ઢગલા ઊભા છે, એટલે ગંદકીનું પણ સામ્રાજ્ય ચાલુ છે।